પાટીદાર અનામત આંદોલન મામલે હવે પાટીદારોએ આર્થિક અસહાયનું શસ્ત્ર ઉગામતા બેંકમાંથી થાપણો ઉપાડવાની શરૂ કરી છે। અનામત મામલે હવે પાટીદારોએ આર્થિક અસહકારનું શસ્ત્ર ઉગામ્યું છે। સાબરકાંઠા જિલ્લાના 35 તાલુકાના વદરાડ ગામે આવેલી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકની શાખામાં આજે ગામના પાટીદારો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને બેંકમાંની પોતાની થાપણો ઉઠાવી લેવાની શરૂઆત કરી હતી। તો બેંક સત્તાવાળાઓએ લોકોને ઘસારો જોઈ 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી। નોંધનીય છે કે આજે એક જ દિવસમાં 1 કરોડ રૂપિયાની રકમ ઉપાડી લેવાય છે। તો અનામત મુદ્દે હજુ કોઈ નિર્ણય ન આવે તો આગામી દિવસોમાં દરેક ગામમાં આવેલી બેંકોની શાખામાંથી રકમ ઉપાડી લેવાનું પાટીદારોએ નક્કી કર્યું છે। પાટીદાર અનામતના કારણે પાટીદાર લોકોએ બેંકમાંથી પૈસા ઉપાડવાનું જે નક્કી કર્યું છે એના કારણે જે લોકો ચેકો લઈને આવ્યા તેમને ડિપોઝિટના પૈસા અમે શાંતિપૂર્ણ અને દરેકને પૈસા ચૂકવીએ જ છીએ અને બેંકને કોઈ અસર થાય એમ નથી। અને હાલ જેટલા ચેકો ઉપડ્યા છે એમાં 50-60 વ્યક્તિઓના ચેકો આવી ગયા છે અને એનું પેમેન્ટ ચાલુ છે અને હજી ચાલુ જ છે, ચેકો આવે છે એમાં અમે પૈસા ચૂકવીએ છીએ। દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।